સાળંગપુર સાનિધ્યમાં અને દાદાના દર્શન કરવાથી બહુ જ લાભ મળે. હું દર શનિવારે અમદાવાદથી અહીંયા આવું છું અને દાદાના નવા વાઘાના દર્શનના અનુભવથી મને મનને બહુ શાંતિ મળે. અને મારા વાલા ભક્તો દાદાના સાનિધ્યમાં આવો અને દાદાનો દર્શનનો લાવો લ્યો. આજે શનિવાર અને નાગ પાંચમ છે. સાળંગપુર દાદાના દર્શન કરવા માટે હું પધારી રહ્યો છું. દાદાના દર્શન કર્યા અને આજે દાદાના અન્નકોટમાં હજારોની સંખ્યામાં ચોકલેટનો અન્નકોટ કરવામાં આવ્યો છે. અને આ કિંગ ઓફ સાળંગપુર દિન પ્રતિદિન લાખો હરિભક્તો દર્શને આવે છે. અહીંયા દર્શન કરી અને મન પાવન થયું છે અને દર્શન કરીને ખૂબ જ સારો એવો આનંદ થયો. અને જે હિસાબે આ ડેવલપમેન્ટ બધું થાય છે, ભક્તો માટે જે સુવિધાઓ ઊભી થાય છે, આ નવું ગોપાળાનંદ સ્વામી ના નામથી જે અવતારા થયો છે, આપણું વ્હાઇટ હાઉસ, જે સુવિધાઓ અમે તો એકદમ નાનું મંદિરથી લઈને મોટું જોયું, આ ભોજનાલય આટલું મોટું, તો એટલું સરસ પ્રિમાઇસીસ આટલી ફાઇન કરી છે. એટલે અહીંયા આવો એક દિવ્યતાના અનુભવ થાય છે અને તમારી કોઈ પણ મુશ્કેલીઓ, મનની દુવિધાઓ લઈને આવો અને બાપાના આશીર્વાદથી બધું દૂર થાય છે.